ગઈકાલે જ મંદિરે મેં તો સ્વામિનારાયણ કો ઉપાસું એવું સુંદર કીર્તન બાળકો દ્વારા ગવાયું હતું. એટલે કોઈ એક હરિભક્તે એની નીચે કમેન્ટ કરી કે આને લિરિક્સ સાથે મૂકો. એટલે હવે શબ્દો સાંભળવા માટે સમજવા માટે એ કીર્તન મેં વારંવાર સાંભળ્યું. એમાં એક એવી સુંદર પંક્તિ આવે છે કે અષ્ટસિદ્ધિ નવનિધિ ચાર ધામ કો ઉદાસી. આ પદ આખું મુક્તાનંદ સ્વામી દ્વારા રચાયું છે. એટલે કહેવાનો મતલબ એ કે અષ્ટસિદ્ધિ નવનિધિ માટે તો અત્યારે માણસો વલખા મારતા હોય અને ચતુર્ધામ મુક્તિને પણ એનાથી પણ વિશેષ ભગવાનનો મહિમા મુક્તાનંદ સ્વામી સમજતા હોય ત્યારે આ બધી વસ્તુને તો સાઈડમાં એને ગણી છે. આ પંક્તિઓમાં આ બધા પંક્તિ લખનાર પરમહંસો શ્રીજી મહારાજનો મહિમા કેવો સમજતા હોય છે. આપણે તો આ પંક્તિ સાંભળીએ ને આ બધા કીર્તનો તો એના ઉપરથી જ અંદાજ આવે કે શું એનો ભાવ હોય છે. એવો ભાવ આપણને જાગે ને તો આપણું એના જેવું કલ્યાણ થઈ જાય. અલગ અલગ પરમહંસોએ રચેલા પદો ને એના બધા શબ્દો સાંભળીએ ને તોય આપણને એમ થઈ જાય કંઈ ઉપદેશ નાની નાના પંક્તિઓમાં અઢળક ઉપદેશ ભરેલો હોય.